માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે ગુજરાતી ભાષા શિક્ષણના સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ. હવે કોઈ પણ વિષય હોય તે વિષયના કેટલાક સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ હોય છે, અને આજે આપણે ગુજરાતી વિષયના જે સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ છે તેના વિશે વાત કરીશું. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો મિત્રો, પહેલાં આપણે થોડીક નાની મોટી વાત કરી લઈએ. તો ગુજરાતી ભાષા શિક્ષણના સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ, તેની અંદર રોજબરોજના શિક્ષણમાં ઉપયોગી નીવડે અને એકાદ તાસમાં સિદ્ધ થાય તેવા હેતુઓને વિશિષ્ટ હેતુ કહેવામાં આવે છે. તો હવે અહીંયાથી તમને પ્રશ્ન એવો પૂછાય કે વિશિષ્ટ હેતુનો સિદ્ધ થવાનો સમયગાળો કેટલો? તો એકાદ તાસનો હોય છે. સામાન્ય હેતુઓની સિદ્ધિ માટે ટૂંકા ગાળાને સિદ્ધિ હાંસલ કરી શકાય તેવા હેતુઓને વિશિષ્ટ હેતુઓ કહેવામાં આવે છે. હવે સામાન્ય હેતુ જે હોય તે લાંબા ગાળે સિદ્ધ થતા હોય છે, એ તો થોડોક સમય લે છે, પરંતુ વિશિષ્ટ હેતુ એવા છે જે થોડાક સમયે સિદ્ધ કરીને તમે તે સામાન્ય હેતુઓને પ્રાપ્ત કરી શકો છો. હવે આ બંને વચ્ચે તફાવત જોઈ લે કે સામાન્ય હેતુ એટલે શું અને વિશિષ્ટ હેતુ એટલે શું. તો સામાન્ય હેતુ શિક્ષણના ધ્યેયો કે લક્ષ્યો તરફ પ્રયાણ કરે છે, એટલે કે એનું એક જ કામ છે કે જે શિક્ષણના ધ્યેયો છે, શિક્ષણના હેતુઓ છે, શિક્ષણના લક્ષ્યો છે, તેની તરફ તે જતું હોય છે સામાન્ય હેતુ. તો વિશિષ્ટ હેતુ શું કરે છે? સામાન્ય હેતુ તરફ પ્રયાણ કરે છે. એટલે કે સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ બંને એકબીજા સાથે સંકળાયેલા જ છે. વિશિષ્ટ હેતુ જે છે તે સામાન્ય હેતુ તરફ જાય છે, તો સામાન્ય હેતુ શિક્ષણના હેતુઓ તરફ જતો હોય છે. કેટલાક સામાન્ય હેતુઓ બધા વિષયો માટે એક સરખા જ હોય છે. એટલે ઘણા બધા વિષયો છે આપણી પાસે, અને એમાંથી કેટલાક એવા જે હેતુઓ છે, સામાન્ય હેતુઓ, તે લગભગ સરખા જ હોય છે. જેમ કે જ્ઞાન પ્રાપ્તિ, સમજ, તેનો ઉપયોગ, દરેક વિષય માટે આ સામાન્ય હેતુ ચોક્કસ જ છે. જ્યારે વિશિષ્ટ હેતુ જે તે વિષયના વિષય વસ્તુના સંદર્ભમાં તેની રચના કરવામાં આવે છે. જે વિષય વસ્તુ તમે ભણાવવાના હોય તેને ધ્યાનમાં રાખીને જ આપણે વિશિષ્ટ હેતુઓ તૈયાર કરવાના હોય છે. સામાન્ય હેતુઓ તેની નિષ્પત્તિ વ્યાપક અને વિશાળ હોય છે. તો વિશિષ્ટ હેતુની અંદર સમય અને પરિસ્થિતિની દ્રષ્ટિએ એક તાસના અંતે સિદ્ધ થઈ શકે તેવો વાસ્તવિક હોય છે. આપણે પહેલાં જ વાત કરી કે આનો ગાળો કેટલો હોય, તો એક તાસના અંતમાં સિદ્ધ થઈ જાય તેને જ આપણે વિશિષ્ટ હેતુ કહીએ છીએ. પરંતુ સામાન્ય હેતુ જે છે તે વ્યાપક અને વિશાળ હોય છે. સામાન્ય હેતુ સ્પષ્ટ વિધાનના રૂપમાં તેની રચના હોય છે, જ્યારે વિશિષ્ટ હેતુની અંદર અપેક્ષિત વર્તન પરિવર્તનની ભાષામાં સ્પષ્ટ આલેખન કરવામાં આવે છે. સામાન્ય હેતુ એક સામાન્ય હેતુ માટે અનેક વિશિષ્ટ હેતુઓ હોય છે. આપણે પહેલાં જ વાત કરી કે વિશિષ્ટ હેતુ સામાન્ય હેતુને પૂરા કરવા માટેની પગથિયા કે પગદંડીઓ છે. એટલે દરેક સામાન્ય હેતુ જે હોય તેના કેટલાક વિશિષ્ટ હેતુઓ પણ હોય છે. તો વિશિષ્ટ હેતુ વિષય વસ્તુના સ્વરૂપને આધારે એક તાસમાં તેની સંખ્યા નિશ્ચિત થાય છે. એટલે તમે કેટલી સંખ્યામાં વિશિષ્ટ હેતુ કમ્પ્લીટ કરી શકો છો એક તાસમાં, તે તમારે નિશ્ચિત કરવાનું હોય છે. આની આગળ જોઈએ સામાન્ય હેતુ. તો સમયની અપેક્ષાએ ખૂબ લાંબા ગાળાના છે અને કવચિત સંપૂર્ણ સિદ્ધ કરી શકાતા નથી. આપણે પહેલાં જ વાત કરી કે વિશિષ્ટ હેતુ જે હોય છે તે એક તાસને અંતે પૂરા થઈ જતા હોય છે, યા તો ટૂંકા ગાળાના હોય છે, યા તો પાઠને અંતે સિદ્ધ થાય છે. પરંતુ વિશિષ્ટ હેતુ જે છે તે અપેક્ષાએ લાંબા ચાલે છે, એટલે ક્યારેક તે સંપૂર્ણ રીતે સિદ્ધ થતા પણ નથી. જ્યારે વિશિષ્ટ હેતુ જે છે તે ટૂંકા ગાળાના હોય છે અને પાઠને અંતે સિદ્ધ કરી શકાય છે. સામાન્ય હેતુ તેની સંકલ્પના અસ્પષ્ટ અને અમૂર્ત છે, જ્યારે વિશિષ્ટ હેતુની સંકલ્પના સ્પષ્ટ અને માપન કરી શકાય તેવા હેતુઓ છે. તો તમને પરીક્ષામાં પૂછાય કે કયા હેતુઓનું માપન કરી શકાય છે, તો વિશિષ્ટ હેતુઓનું માપન કરી શકાય છે. સામાન્ય હેતુ વાર્ષિક પ્રશ્નપત્રની રચના વખતે સામાન્ય હેતુઓ ધ્યાનમાં રાખવામાં આવે છે. આપણે બ્લૂમ ટેક્સોનોમી ભણી ચૂક્યા છે, તો તેના અનુસાર જ્યારે તમે વાર્ષિક પ્રશ્નપત્રની રચના કરતા હો ત્યારે બ્લૂમ ટેક્સોનોમીને ધ્યાનમાં રાખીને જ આપણે પેપર સ્ટાઇલ બનાવતા હોઈએ છીએ કે પેપર બનાવતા હોઈએ છીએ. તો અહીંયા પણ સામાન્ય હેતુઓને ધ્યાનમાં રાખવામાં આવે છે જ્યારે વાર્ષિક પ્રશ્નપત્ર તૈયાર કરવાનું હોય છે. તો તમને પરીક્ષામાં પૂછાય કે વાર્ષિક પ્રશ્નપત્ર તૈયાર કરતા સમયે કયા પ્રકારના હેતુઓને ધ્યાનમાં રાખવામાં આવે છે, તો સામાન્ય હેતુઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. જ્યારે વિશિષ્ટ હેતુ
તાસને અંતે થતા મૂલ્યાંકનમાં તેની સિદ્ધિનું માપન થઈ શકે છે. હવે વિશિષ્ટ હેતુ માટે તમારે ફાઇનલ એક્ઝામ કે વાર્ષિક પરીક્ષા કે પ્રથમ પરીક્ષાની રાહ જોવા પડતી નથી. તમે તાસને અંતે પણ તમારી રીતે પ્રશ્નોત્તરી કે મૂલ્યાંકન કે જે કરવું હોય તે કરી શકો છો. હવે સામાન્ય હેતુના ક્રિયાપદ કયા? મેળવે તો વિદ્યાર્થી જ્ઞાન મેળવે, વિદ્યાર્થી જ્ઞાન જાણે, વિદ્યાર્થી આનંદ માણે, સમજે, કેળવે, આ બધા સામાન્ય હેતુના ક્રિયાપદો છે. તો વિશિષ્ટ હેતુ માટે કયા કયા ક્રિયાપદો વપરાય છે? તો વર્ણન કરે, ઓળખ આપે, પરિચય આપે, રજૂ કરે, નામ આપે, ઉદાહરણ આપે, વ્યાખ્યા આપે, ગણતરી કરે, તૈયારી કરે, શોધી કાઢે, વિગતવાર સમજાવે, સ્પષ્ટ ભાષામાં બોલી શકે. આ બધા વિશિષ્ટ હેતુઓ છે જે 1 તાસમાં કે તમે 2 તાસમાં સંપૂર્ણ કરી શકો છો. હવે માતૃભાષાના શિક્ષણમાં ધોરણ 6 થી લઈને 10ના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ વિશે આપણે વાત કરીએ. તો સામાન્ય હેતુ કયા? તો સામાન્ય હેતુ એક જ છે, પણ તેના બીજા ઘણા વિશિષ્ટ હેતુઓ છે જે વિશિષ્ટ હેતુઓને પાર કરીને તમે સામાન્ય હેતુને સંપૂર્ણપણે સિદ્ધ કરી શકો છો. તો પહેલું સામાન્ય હેતુ છે વિદ્યાર્થીઓ શ્રવણ દ્વારા અર્થગ્રહણ શીખે, એટલે કે સાંભળીને અર્થગ્રહણ કરતા વિદ્યાર્થી શીખે. તો હવે આના માટે તમે કયા કયા પ્રકારના વિશિષ્ટ હેતુઓ લાવી શકો છો? તો સંયુક્ત અને સંકુલ વાક્ય રચનાઓ વાળી સામગ્રીને સાંભળીને ચર્ચામાં ભાગ લે, અધ્યાપન દરમિયાન સંભળાયેલી સામગ્રીના આધારે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપી શકે, કારણ કે તે સાંભળીને અર્થગ્રહણ કરે છે તો સાંભળીને ઉત્તર આપી શકે, ચર્ચામાં ભાગ લઈ શકે. સાંભળેલી સામગ્રીમાં અર્થગ્રહણ કરી આશરે 10 વાક્યોમાં મુદ્દાસર રજૂઆત કરી આપે. સાંભળેલી સામગ્રીમાંથી રજૂ થયેલ વક્તવ્ય અંગે પોતાનો પ્રતિભાવ દર્શાવી શકે. ઉચ્ચારાયેલા વાક્યો અને તેના ભાવો વચ્ચેનો સામ્ય ભેદ પારખી શકે અને આશરે 8500 જેટલા શબ્દો સાંભળીને સમજી શકે અને તે શબ્દોને પોતાના વ્યવહારમાં ઉપયોગ કરી શકે. એટલે આવી રીતે વિદ્યાર્થી વિશિષ્ટ હેતુઓ દ્વારા શ્રવણ દ્વારા અર્થગ્રહણ કરે તે સામાન્ય હેતુને સિદ્ધ કરી શકાય છે. બીજું છે સામાન્ય હેતુ વિદ્યાર્થીઓ કથન દ્વારા અભિવ્યક્તિ કરી શકે. કથન એટલે કે બોલવું, તો બોલીને તે અભિવ્યક્તિ કરી શકે. તો તેના માટે વિશિષ્ટ હેતુ કયા? તો સંદર્ભ અને કક્ષાને અનુરૂપ યોગ્ય શબ્દોની પસંદગી કરી કથન કરી શકે. આશરે 8 થી 10 મિનિટ જેટલી નિયત સમય મર્યાદા સુધી મુક્ત વક્તવ્ય આપી શકે, ત્યારે તેનું કથન દ્વારા અભિવ્યક્તિ સામાન્ય હેતુ સિદ્ધ થઈ શકે છે. સ્વ અનુભવો વિશે અસરકારક કથન કરી શકે. આપણે દિવાળી જ્યારે પૂરી થાય અને સ્કૂલે બાળકો આવે તો આપણે એક એક કરીને તેમને પૂછતા હોઈએ છીએ કે તમે દિવાળીનું વેકેશન કેવું વિતાવ્યું, ત્યારે આપણે આ પ્રકારના જે હેતુઓ છે તેને સિદ્ધ કરી શકીએ છીએ. નાટ્યાંશો અને સંવાદોનો ભાવવાહી સ્વર પઠન કરી શકાય, એટલે કે વિદ્યાર્થી પોતે જ જાતે સ્વર પઠન કરે અને તેના અંદર નાટ્યાંશો અને સંવાદોનો ઉપયોગ કરી શકે છે. વિવિધ પ્રકારની કાવ્ય રચનાઓનો ભાવવાહી પઠન કરી શકે. વિવિધ પ્રકારની કાવ્ય રચનાઓનો ભાવવાહી ગાન અને પઠન કરી શકે. વિવિધ કાર્યક્રમોના સંચાલનને અનુરૂપ મૌખિક અભિવ્યક્તિ કરી શકે. ઘણીવાર આપણે થાય છે કે કોઈ ફંક્શન આવે તો આપણે કેટલાક વિદ્યાર્થીઓને એન્કરિંગ આપી દઈએ છીએ, ત્યારે પણ આ પ્રકારના હેતુઓ સિદ્ધ થતા હોય છે. મૌલિક રચનાઓ સ્વસ્થતાપૂર્વક અભિવ્યક્ત કરી શકે અને આશરે 4000 જેટલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરી શકે. ત્યારે તમે વિદ્યાર્થીનો જે સામાન્ય હેતુ છે કથન દ્વારા અભિવ્યક્તિ તેને સંપૂર્ણ પૂર્ણ કરી શકો છો. આગળ છે સામાન્ય હેતુ વિદ્યાર્થીઓ વાંચન દ્વારા અર્થગ્રહણ કરી શકે. તો વિશિષ્ટ હેતુ કયા તેના? તો અન્ય ભાષામાં યોગ્ય ઝડપ, સ્વરભાર, આરોહ અવરોહ, વિરામ ચિહ્નો ધ્યાનમાં રાખીને વાંચન કરી શકે. શ્રોતાઓની સંખ્યા ધ્યાનમાં રાખીને નિર્ભીકપણે વાંચન કરી શકે. એટલે કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ કે ડર કે સંકોચ મનમાં રાખ્યા વગર વિદ્યાર્થી વાંચવાનું શરૂ કરે. જે કંઈક પણ વ્યાકરણના મુદ્દાઓ હોય તેને ધ્યાનમાં રાખીને વાંચન શરૂ કરે તો તમે માની શકો છો કે તેના અંદર વાંચન દ્વારા અર્થગ્રહણનો સામાન્ય હેતુ સિદ્ધ થયો છે. નિબંધ, વાર્તા, નાટક, નવલકથા, ચરિત્રો, કવિતા, સમાચાર પત્રો, સામાયિકો જેવી વાંચન સામગ્રીને અનુરૂપ વાંચન કરી શકે. વાંચેલી સામગ્રીના આધારે સર્જકની કલ્પના વિશે અનુમાન કરી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપી શકે.
વાંચન સામગ્રીને અપરિચિત શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતોનો અર્થ આપી શકે. આ બધું તે બોલીને કે વાંચન કરીને સમજી શકે છે. તો એના માટે જ આપણે અહીંયા વાંચન દ્વારા અર્થગ્રહણ રાખ્યું છે. વાંચન સામગ્રીનો યોગ્ય શીર્ષક માટેના કારણો દર્શાવી શકે. જ્યારે આપણે કોઈ પાઠ વાંચતા હોય તો સૌથી પહેલાં શિક્ષકનું કર્તવ્ય હોય છે કે તે જે શીર્ષક હોય તેને સમજાવે. પરંતુ અહીંયા તો વિદ્યાર્થી જ હવે તેના કારણો યોગ્ય બતાવી શકતો હોય તેવી તેની અંદર મેન્ટાલિટી કે તેનું જે અર્થગ્રહણ શક્તિ છે તેનો વિકાસ થઈ જવો જોઈએ. વાંચન સામગ્રીનો સારાંશ ટૂંકમાં રજૂ કરી શકે. પૂર્વે વાંચેલી સામગ્રીનો વર્તમાન સામગ્રી સાથે અનુબંધ કરી શકે. પૂર્વે એટલે કે પહેલાં જે વાંચેલી હોય સામગ્રીઓ કે પાઠ તેને હવે વર્તમાનના સમય સાથે તે અનુબંધ કરી શકે, જોડી શકે. ચાવીરૂપ વાક્યો તારવીને ઝડપથી વાંચન કરી શકે. શબ્દકોશનો ઉપયોગ કરી વાંચન સામગ્રીના શબ્દોના વિવિધ અર્થ આપી વાક્ય પ્રયોગ કરી શકે. છંદ અને લય અનુસાર કાવ્યનું ગાન કરી શકે અને આશરે 4000 જેટલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચન કરી શકે તેમના અર્થ આપી શકે. એટલે આવી રીતે વિદ્યાર્થીમાં વાંચનનો જે અર્થગ્રહણનો સામાન્ય હેતુ છે તેને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. આના પછી છે વિદ્યાર્થીઓ લેખન દ્વારા અભિવ્યક્તિ કરી શકે. જો પહેલાં હતું શ્રવણ, પછી હતું કથન, પછી હતું વાંચન અને હવે છે લેખન દ્વારા અભિવ્યક્તિ કરી શકે. તો એના વિશિષ્ટ હેતુ કયા? તમે ક્યારે આ સામાન્ય હેતુ સિદ્ધ કરી શકો છો? તો વિશિષ્ટ હેતુ છે કે શબ્દકોશનો ઉપયોગ કરીને જરૂરી અર્થ અને અનુરૂપ શબ્દો લખી શકે. ભાવાર્થ અને અનુરૂપ વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરીને લખી શકે. સંદર્ભ અને કક્ષાને અનુરૂપ યોગ્ય શબ્દો અને દ્રષ્ટાંત કરીને લખી શકે. એટલે આવી રીતે તમે સામાન્ય હેતુ સિદ્ધ કરી શકો છો. મુદ્દા અનુસાર ફકરા પાડીને વિચારોનું તાર્કિક રીતે નિરૂપણ કરી શકે. વિવિધ સ્વરૂપના પત્રો લખી શકે. વિવિધ પ્રકારની અરજીપત્રકો સારી રીતે અને સ્વચ્છ રીતે ભરી શકે. ત્યારે તમે માની શકો છો કે વિદ્યાર્થીની જે લેખન કળા છે તેનો વિકાસ થયો છે અને સાથે સાથે વિદ્યાર્થીમાં લેખન દ્વારા અભિવ્યક્તિનો જે ગુણ છે તે પણ વિકસી ચૂક્યો છે. વર્ણનાત્મક, કલ્પનાત્મક, ચિંતનાત્મક નિબંધો રૂપરેખા સહિત આશરે 30 વાક્યોમાં લખી શકે. રૂપરેખા કે વિષયના આધારે વાર્તા લખી શકે. આપેલા વિષય કે પ્રસંગને અનુરૂપ મૌલિક સંવાદો લખી શકે. એટલે જે આપણે વિભાગ હોય છે લેખન સજ્જતાવાળો તે બધા જ વિભાગના અંદર જેટલા પણ ટોપિક આવે છે તે બધા જ ટોપિક આ જે સામાન્ય હેતુ છે તેને સિદ્ધ કરવા પાછળ દોડતા હોય છે. જેમ કે વિચાર વિસ્તાર આવે છે, પત્ર લેખન આવે છે, અરજી લેખન આવે છે, નિબંધ લેખન આવે છે, સંક્ષેપીકરણ આવે છે, વિસ્તૃતીકરણ આવે છે, ઘણા બધા ટોપિક્સ આવે છે. આ બધા જ ટોપિક જે છે તે વિદ્યાર્થીની લેખન કક્ષા છે તેને સુધારવાની કોશિશ કરતા હોય છે. અપરિચિત ગદ્યાંશ કે પદ્યાંશના ઉત્તરો લખી શકે અને વિચાર વિસ્તાર 10 થી 15 વાક્યમાં કરી શકે. આપણે અત્યારે જ વાત કરી તે જ વાત અહીંયા ફરીથી છે. લેખનમાં સુસંગતતા વિગતો રજૂ કરી શકે અને આશરે 4000 જેટલા શબ્દોને માન્ય જોડણીમાં લખી શકે. માન્ય જોડણી એટલે કે સાચી જોડણીમાં લખી શકે એટલું નોલેજ તેની પાસે આવી જવું જોઈએ. ત્યારે તમે વિદ્યાર્થીના લેખન દ્વારા અભિવ્યક્તિનો જે સામાન્ય હેતુ છે તેને સિદ્ધ કરી શકો છો. હવે સામાન્ય હેતુ આવે છે કે વિદ્યાર્થીઓ સાહિત્યના વિવિધ સ્વરૂપો પ્રતિ રસ અને વલણ કેળવે. ઘણીવાર વિદ્યાર્થીને ખબર નથી હોતી ઉર્મી કાવ્ય કોને કહેવાય, સોનેટમાં કેટલી પંક્તિઓ આવે, હાઇકુનો બંધારણ કેવું હોય, કારણ કે એની અંદર આ સામાન્ય હેતુનો વિકાસ થયો નથી. તો એના માટે આપણે શું કરી શકીએ? તો કે વિદ્યાર્થી જેનાથી સાહિત્યના જે વિવિધ સ્વરૂપો છે તેના પ્રતિ રસ અને વલણ કેળવે. તો એના માટે વિશિષ્ટ હેતુ એવા છે કે સાંભળેલી અને વાંચેલી સામગ્રી ગમવા ન ગમવા માટેના કારણો રજૂ કરી શકે. વિષયની અન્ય વાર્તાઓ સાંભળીને કે વાંચીને અભિપ્રાય પોતાનો મંતવ્ય આપી શકે. મૂળ કૃતિઓ કે સંદર્ભ કૃતિઓ વાંચવાની પ્રેરણા મેળવી શકે. ઇતર પદ્ય સાહિત્યના વાંચનની અભિરુચિ કેળવી શકે. ઇતર એટલે કે વધારેના જે પદ્ય છે તેનું સાહિત્યનું વાંચન કરવાની જે અભિરુચિ તેની અંદર રસ છે તે કેળવાય તો તમે આ સામાન્ય હેતુને પાર પાડી શકો છો. સામગ્રીમાં રહેલા વિચાર અને ભાવોનું સૌંદર્ય માણી શકે. ભાષા વસ્તુમાં વ્યક્ત થયેલી મૌલિકતા અલગથી તારવીને દર્શાવી શકે. સાહિત્યના જુદા જુદા સ્વરૂપો પ્રત્યે વાંચનની અભિરુચિ કેળવી શકે. અને છેલ્લું છે કે ભાષા સામગ્રીમાં રાષ્ટ્રીય મૂલ્યો તારવીને દર્શાવી શકે અને તે પ્રતિસભાન બને. ત્યારે તે આ જે સામાન્ય હેતુ છે વિવિધ સ્વરૂપો પ્રતિ રસ કેળવે તેને પૂરો કરી શકે છે.
અને હવે છેલ્લો સામાન્ય હેતુ છે કે વિદ્યાર્થીઓ વ્યાકરણના જ્ઞાનનો ઉપયોજન કરે. સૌથી વધારે મહત્વનું છે કે વિદ્યાર્થીને બીક લાગતી હોય તો વ્યાકરણમાં જ બીક લાગતી હોય, તો આપણે આ જે સામાન્ય હેતુ છે કે જ્ઞાનનો ઉપયોજન કરે વ્યાકરણનો, તો એ કેવી રીતે પાર પાડી શકીએ છીએ. તો વિદ્યાર્થીના માટે આપણે કેટલાક વિશિષ્ટ હેતુઓની રચના કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ વ્યાકરણના નિયમો, પરિચિત ઉદાહરણોને લાગુ પાડી વ્યાકરણના પ્રશ્નોને સરળતાથી ઉકેલે. વિદ્યાર્થી પોતે જ ઉકેલી શકે છે, જેમાં આગમન પદ્ધતિ વધારે કામ લાગી શકે છે વ્યાકરણની અંદર. કથન અને લેખનમાં વ્યાકરણના વિવિધ નિયમોનો ઉપયોગ કરે. વ્યાકરણના વિવિધ નિયમોનો જ્ઞાનને આધારે વિશિષ્ટ ઉદાહરણોમાં તે જ્ઞાનનો ઉપયોજન કરે. વ્યાકરણની વિવિધ સંકલ્પનાઓ જાણે. વાક્યોના પદોને જુદા પાડી તેની લાક્ષણિકતાઓ જાણે. વાક્યનું વિશ્લેષણ કરે અને સંયોજન કરે. સંધિ છોડે અને સંધિ જોડે અને છંદ અને અલંકારને ઓળખાવે. ત્યારે આપણે કહી શકીએ છીએ કે વિદ્યાર્થીનો આ જે સામાન્ય હેતુ છે વ્યાકરણના જ્ઞાનનો ઉપયોજન, તે સંપૂર્ણપણે પૂર્ણ થયો છે. તો મિત્રો, આટલા માતૃભાષાને લગતા સામાન્ય અને વિશિષ્ટ હેતુ છે જે આપણી ગુજરાતી માતૃભાષા છે તેના માટે બનાવવામાં આવ્યા છે. અને મને આશા છે કે તમને આ બધા જ જે હેતુઓ છે સામાન્ય અને વિશિષ્ટ તે સારી રીતે સમજાયા હશે. આને લગતા આપણે કેટલાક પ્રશ્નો પણ જોયા, તે પ્રશ્નો પણ તમે યાદ રાખી શકો છો. તો મિત્રો, હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આભાર.